દાદી જાય છે અને જોવે છે આસ્था બાય ઓકે ચપટી વગાડો ચપટી વગાડતા આવડે ને તો જો કેટલું મસ્ત વ્યૂ છે એકદમ મસ્ત સરસ मैं कैसी पड़ जाए देखो ना मत હે मैं गली गली में તો સૃષ્ટિની મજા પડી છે હસતા આસ્था દાદીને દેખ્યા કોણ છે દાદી છે દાદી 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 જાય છે ને દાદી જાય છે ને જોવે છે આસ્था બાય ઓકે જો દાદી કેવા માથે મૂકીને ચાલે સૃષ્ટિની મજા આવે છે એક બાજુ કહે છે કે મામી મને બહુ તાપ લાગે તો સૃષ્ટિને ગાર્ડનમાં જવું છે એટલા માટે આવી છે તો સ્કૂલમાંથી છૂટીને પછી જશું ગાર્ડનમાં તો આસ્તાની માસી મળી ગઈ છે તો નોકરીમાંથી આવી છે એટલે કે હમણાં ના વિડીયો બનાવું કાવ્યાને લેવા આવ્યા છે તો હું તમને ઓવારો બતાવું રાજપીપળાનો આપી દઉં મગરને તો બતાવું તમને તો આ સામે ગ્રાઉન્ડ છે અને આ છે ઓવારો રાજપીપળાનો તો જો ત્યાં પેલા દીદી કપડાં ધોવે છે તો મોટા મોટા મગર પણ રહે છે અહીંયા તો જો કેટલું મસ્ત વ્યૂ છે એકદમ મસ્ત સરસ હે જો કેટલી ખુશ થાય છે આસ્था હે મગર છે તો જો સામે એકદમ સીધા સામે મારું ગામ છે મારું પિયર તો જો કેટલું મસ્ત વાતાવરણ છે ને એકદમ સરસ આ છે મહાદેવનું મંદિર નાનું તો ચાલો બહુ જ તાપ છે તો હવે જઈએ છાયડે બેસવા માટે આજે મારે ટેન્શન નહીં કેમ કે મારી બેન છે એટલે આસ્થાને તો રમાડશે ખુશ ખુશ થઈ ગઈ હા આજે માસી આવી એટલે ખુશ થઈ ગઈ બાકી ઘરે પહોંચે તો અહીં સુધી બોલે બી ના હસે બી ના તારે કઈ જાય છે નંદીમાં છબક તો નીકળે ના કેલી નંદીમાંથી પાછી ચંપલ પહેરાવા પડશે કે હવે કાલથી ચપ્પલ પહેરીને આવજે એટલે મમ્મી તને વોકિંગ કરાવશે અહીંયા એકલું એકલું કઈ વોકિંગ કરવાનું કેલી શનિવાર જ મળશે માસી તો ને ચલો 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 ચપટી વગાડો ચપટી વગાડતા આવડે ને હું દેખાય ખીચકોલી કહે છે ખીચોલી ખીચોલી કહે છે ये खिसकोली देखी खुश है हाँ तो फ्रेंड्स मैं पिक्चर में आई गई छू ने હવે કરવાનું છે ઘરનું કામ તો આસ્થાને મેં પેલા રસ્તે જ મૂકી ગઈ હતી એટલે એને ખોયામાં મેં મૂકી દીધી છે એ ઊંઘે તેટલી વાર આપણે ઘરનું કામ કરી દઈએ તો નિતિક્ષાને પણ ભૂખ લાગી છે એટલે એના માટે પહેલાં ખાવાનું બનાવી ચાલો
ना, बोलते भी ना। તો ફ્રેન્ડ્સ બપોરના વાગી ગયા છે 2 અને અમે આવ્યા છે ધાબે. તો મસ્ત વરસાદનું વાતાવરણ છે એટલે અમે આવ્યા છે ધાબે. તો જો કેવા લટકાય છે એટલે મેં એ લોકોને છે ને એકલા ઉપર આવવા નહીં દેતી. ઓય ઓય નીચે ઉતરા. તો રૂહી આવી છે રમવા માટે એટલે ઉપર આવ્યા છે. રૂહી તો મસ્ત વાતાવરણ હતું પણ પાછું થોડું ગરમી જેવી થઈ ગઈ. થોડો થોડો તો વરસાદ પડી ગયો. તો ચાલો તમને વ્યૂ બતાવું. તો જોઈને ફ્રેન્ડ્સ કેટલું મસ્ત વ્યૂ છે. તો થોડી વાર અહીં બેસીએ એટલે છોકરા પણ થોડી વાર રમી લઈને પછી જઈએ પાછા નીચે. તો આસ્તાને પછી ઊંઘવાનો ટાઈમ થઈ જશે એટલે એકવાર એને સુવડાવી દઉં ને મારું કામ કરી દઉં. જેમ ફરે તેમ પાડી પર જ લટકાતા ફરે. જો છે આસ્તા મારી એ લોકોને પાછળ જાય છે. હવે લાગે છે કે હવે વરસાદ ચાલુ થઈ જશે. કોઈ તો બધા જાંબુડા પર ચડ્યા છે. તો રેખા ચડી છે ઉપર. જો તમને દેખાય કે નહીં દેખાતું પણ ઉપર ચડી છે રેખા જાંબુડા તોડવા. મમ્મા તો આસ્તા મારી સરસ બોલતા શીખી ગઈ છે. મમ્મા પાપા એકદમ સરસ રીતે બોલે છે પણ એ મારી કરતાં એના પપ્પાને વધારે વાલ કરે છે. એના પપ્પા આવે તો એટલી ખુશ થઈ જાય ને, બહુ જ ખુશ થઈ જાય પાપા પાપા કરીને. અને એમ જ પણ રમે ને તો પાપા પાપા જ બોલ્યા કરે. મમ્મા ઓછું બોલે. મમ્મા તો ભૂખ લાગે ને તો બોલાવે મમ્મા એમ કરીને બૂમ પાડે. તો ચાલો હવે થોડી થોડી ગરમી પણ લાગવા માંડી તો હવે જઈએ નીચે. તો જો મમ્મા એવું કે કઈ લઈ જાય તો ખાટલો. તો ખાટલો ખેંચીને લઈ આવે છે. તો ચાલો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી મારા વિડીયો તમને જોવા મળે અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો ચાલો મળીએ થોડી વારમાં. તો જો તારા પપ્પા મારશે જશે તો હે હે તો ફ્રેન્ડ સાંજના વાગી ગયા છે 6 અને ચા મેં પી લીધી છે. ચા પીને થોડી વાર રસ્તાને બહાર રમાડું છું. તો હેલો કરો. હેલો, જય માતાજી, જય માતાજી. કેવું કહેવાનું? જય માતાજી. આ બધા તો દિલ જ છે.
તો મિતિક્ષા મારી જતી રહી છે ગામ ફરવા. એની ફોઈ જતી હતી ગામ, એટલે મિતિક્ષા હર્ષિલ ને બધા જતા રહ્યા છે ગામ. અને રૂબી પણ ગઈ. તો બધા છોકરા ગયા એટલે પછી મેં એકલી આજે ચા બનાવીને પી લીધી. સૃષ્ટિ આવી હતી મારી જોડે ચા પીવા, તો સૃષ્ટિ પણ અહીંયા જ રમી છે. થોડી વાર બેસશે બહાર. તો સ્કૂલમાં તો રજા છે સોમવારે પણ, એટલે મિતિક્ષા ગઈ છે ગામ. કદાચ રહી પણ જાય, દાદા પણ ત્યાં છે, દાદી પણ છે, એટલે કદાચ રહી બી જશે નહીં. તો કહીને ગઈ છે કે હું રહી જઈશ એવું, પણ એનું કંઈ નક્કી ના કહેવાય. મમ્મી આપણે કાલે લાવે જશું સાંજે સ્કૂલમાં એને બહુ મજા આવે છે. એકદમ સેટ થઈ ગઈ, તૈયાર જ થઈ જાય સ્કૂલે જવા માટે. તો 3 દિવસ લગભગ થઈ ગયા. તો ફ્રેન્ડ, સાંજના વાગી ગયા છે 7 અને હું આવી છું ઉપર કપડાં લેવા માટે. આસ્થા સૂઈ ગઈ છે એટલે આસ્થાને નીચે જ સુવડાવી છે. તો ચાલો હવે જમવાનું બનાવવાનું છે. આસ્થા ઊંઘે છે તેટલી વાર. તો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.